તલાલાના ચિત્રોડ ગામ નજીક અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કરવા અને લૂંટ ચલાવવાના કેસમાં જાણીતા અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ હુમલો ગત 12મી ઓગસ્ટના રોજ થયો હતો, જેમાં ફોર્ચ્યુનર અને ક્રેટા કારમાં આવેલા દેવાયત ખવડ અને તેના માણસોને ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી હતી। તો ત્યારબાદ લોખંડના ધોકા વડે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને આ ઘટનામાં આરોપીએ રિવોલ્વર બતાવી ધમકી આપવા ઉપરાંત ધ્રુવરાજસિંહની 17 તોલાની સોનાની ચેઇન અને કારમાં રહેલા 43,000 રોકડાની લૂંટ પણ ચલાવી હતી। હુમલા બાદ ગીર સોમનાથ એલસીબીએ આ કેસની તપાસ હાથ ધરી હતી। તો તપાસ દરમિયાન હુમલામાં વપરાયેલી 2 કાર ગીર સોમનાથમાંથી બિનવારસી મળી આવી હતી। ત્યારે પોલીસને સીસીટીવી ફૂટેજ દ્વારા જાણ થઈ કે દેવાયત ખવડ હુમલા બાદ તેના મૂળ ગામ દુધઈમાં આવેલા ફાર્મ હાઉસ પર ભોજન લઈ અન્ય જગ્યાએ જવા નીકળ્યો હતો। તો આ માહિતીના આધારે પોલીસે દુધઈ નજીકના ફાર્મ હાઉસમાંથી દેવાયત ખવડ અને અન્ય 5 શખ્સોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓને ઇણાજ ખાતે આવેલી એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।